ખેડૂત મહેનત કરીને સારો પાક તો ઉગાવે છે, પરંતુ જ્યારે વેચવાનો સમય આવે ત્યારે ઘણીવાર બજારમાં ભાવ તૂટી જાય છે. પરિણામે મહેનતનું પૂરું વળતર મળતું નથી. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારની પીએમ આશા યોજના ખેડૂત માટે સુરક્ષા કવચ તરીકે કામ કરે છે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને તેમના પાક માટે એમએસપી એટલે કે લઘુત્તમ ટેકાના ભાવની ખાતરી આપવાનો છે. જો બજાર ભાવ એમએસપી કરતા ઓછો હોય તો સરકાર વિવિધ વ્યવસ્થાઓ દ્વારા ખેડૂતોને સહાય આપે છે. કેટલાક પાકોની સીધી એમએસપી પર ખરીદી કરવામાં આવે છે, જ્યારે કેટલીક પરિસ્થિતિમાં એમએસપી અને બજાર ભાવ વચ્ચેનો તફાવત સીધો ખેડૂતના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. હવે સૌથી મહત્વનો પ્રશ્ન, નોંધણી ક્યાં અને કેવી રીતે કરવી? ખેડૂતોએ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નોંધણી પોર્ટલ અથવા તો નજીકના ઈ-ગ્રામ, સીએસસી સેન્ટર અથવા તો કૃષિ વિભાગની કચેરીમાં સમયસર નોંધણી કરાવવાની રહેશે. વિવિધ રાજ્યોમાં નોંધણીની પ્રક્રિયા અલગ હોઈ શકે છે, તેથી સ્થાનિક કૃષિ કચેરીનો સંપર્ક કરવો જરૂરી રહેશે. નોંધણી માટે આધાર કાર્ડ, બેંક ખાતાની વિગત, મોબાઈલ નંબર અને જરૂરી જમીનના દસ્તાવેજો તૈયાર રાખવા પડશે. યોજનાનો લાભ મેળવવા માટે સમયસર નોંધણી કરાવવી ખૂબ જ જરૂરી છે. તો હવે બજારના ઉતાર ચઢાવથી ડરવાની જરૂર નથી. પીએમ આશા યોજના સાથે તમારા પાકને મળી શકે છે યોગ્ય ભાવ અને તમારી મહેનતને મળી શકે છે સાચું મૂલ્ય. આ માહિતી ખેડૂત મિત્રો સાથે જરૂર પહોંચાડો અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં.